पूज्य तपागच्छाधिपति आचार्य भगवंत मनोहर कीर्ति सागर सूरी महाराजा, पूज्य राष्ट्र संत आचार्य भगवंत पद्म सागर सूरी महाराजाना आशीर्वादथी, पूज्य आचार्य भगवंत अरविंद सागर सूरी महाराजानी प्रेरणाथी धर्म पाथेय प्रस्तुत सौधर्म प्रोडक्शन सर्जित धर्म पाथेय दर्शन महाजन અને શેખર શાહ દ્વારા નિર્મિત આપણે આંગણે આવી રહ્યો છે એક જ્ઞાનોત્સવ, એક આનંદોત્સવ, શ્રી બુદ્ધિસાગરજીના જીવનને ઉજાગર કરતો એક નાટ્યોત્સવ। યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરી, એક યુગ દ્રષ્ટાની યશોગાથા। જાણે એક બગીચો રેતીના રણમાંથી ઈશ્વર એમ લાગે વિજાપુરમાં છે ત્રાદ્દેશ્ય ગુરુ મહારાજનો અનુભવ થઈ ગયો। એની ફરીથી એમને યાદ તાજી કરાવી છે। આ પ્રોગ્રામ જોયા પછી અમે મારા ગુરુજીને નહીં ભૂલી શકીએ। એક્ટિંગ ઇઝ જસ્ટ સુપર। દરેક યંગસ્ટરે અને દરેક જઈને આ ડ્રામા જોવા જેવું છે। એવરી ડે એવરી સન્ડે યા કોઈ બી રીતે મેક્સિમમ જગ્યા પર આ ડ્રામા બતાવીને દરેકને જાગૃત કરવા જોઈએ। આવું ક્યારેય જોયું નથી। 360 સંઘે એટલીસ્ટ એક નિયમ લેવો જોઈએ કે એક દિવસ આખો આ હોલ અમે પ્રેક્ષકોને લઈ આવશું, એવા 360 શો કોન્સ્ટન્ટ થવા જોઈએ। આ નાટક બનાવવું એ ખરેખર એક પરાક્રમ છે કે ઘણા બધા એવા નાટકો આપણે જોયા છે કે કદાચ ન જોવા જોઈએ, પણ આવા નાટકોનો પ્રચાર થાય, પ્રસાર થાય, ફક્ત ભારત દેશમાં જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં આ નાટક પહોંચે। ફક્ત જૈન ધર્મ જ નહીં પણ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતા અને ભારતીય ઇતિહાસનું એક અદ્ભુત જે ચેપ્ટર છે એ લોકો સુધી પહોંચે। જુનાગઢ ગામની વહુ છું અને અમારા સમાજમાં પણ આવો એક પ્રોગ્રામ થાય એ અમારા પ્રમુખ સાહેબને પણ હું જાણ કરીશ। Unless someone presents this kind of a drama, we would have never known about this great personality. The script is super, production amazing, all the cast have done their best and I really liked it. આ નાટિકાને જોયા પછી એવું લાગ્યું કે સાક્ષાત ગુરુ ભગવાન સ્ટેજ ઉપર બિરાજમાન છે। ખૂબ દરેક આર્ટિસ્ટોને અભિનંદન છે કે જેમને પ્રથમ શોમાં આટલી સરસ એક્ટિંગ કરી અને ગુરુ ભગવાનને સાક્ષાત કર્યા છે। જેટલા પણ આ શોમાં ગુરુ ભક્તો આવેલા ને એ દરેકને મંત્ર મુક્ત કરી દીધા। એટલે શિખરભાઈની આખી ટીમને ફરીથી હું ધન્યવાદ કહું છું, થેન્ક યુ વેરી મચ કહું છું। યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરી, એક યુગ દ્રષ્ટાની યશોગાથા।